સમજાઈ જશે મિત્રો. ઓકે, તો આજે આપણે ચાલુ કરવાના છે ધ આર્ટિકલ. તો ધ આર્ટિકલ તો આપણે નાનપણથી શીખતા આવ્યા છે મિત્રો કે શું કે ધ આર્ટિકલ ક્યારે જ આવે કે બહુ ફેમસ વસ્તુ હોય, એક જ હોય. પણ હવે એક્ઝામિનર નો પોઈન્ટ ઓફ વ્યૂ હવે એથી થોડોક ચેન્જ થઈ ગયો છે અને એ એવા યુઝ કરે છે કે જે અપવાદ હોય બધા અને એની આપણે ઘણા લોકોને ખ્યાલ હોતો નથી. ઓકે, તો આપણે એ જ આપણે અપવાદ શીખવાના છે જેથી આપણે ખ્યાલ આવે, જે બધાને ખબર હોય કે ધ હિમાલય જ આવે, ધ ગંગા જ આવે. પણ ઘણા અપવાદ છે જે તમે સેન્ટેન્સમાં આપ્યો છે પણ આપણે કન્ફ્યુઝ થઈ જાય કે એન મૂકવું, ધ મૂકવું, શું મૂકવું, તો એ આપણે કન્ફ્યુઝ આજે દૂર કરવાના છે. ઓકે, તો આજે આપણે ધ આર્ટિકલમાં સૌથી પહેલો રૂલ્સ છે મિત્રો, મીત હેઝ બ્લેન્ક્સ iPad, he bought અથવા he hardly uses ખાલી જગ્યા iPad. હવે જો મિત્રો અહીંયા શું છે કે ભાઈ મીત નામનો છોકરો છે પાસે iPad, મીત હેઝ iPad, he hardly uses iPad. હવે જો મિત્રો અહીંયા શું કીધું છે, નિયમ સમજો. નિયમ આવડી જશે તમને કોઈ પણ ખાલી જગ્યા વાંધો નહીં આવે. કોઈ પણ જાતિવાચક નામ, દ્રવ્યવાચક નામ કે કોઈ પણ ભાવ. તો અહીંયા તમે જો શું છે, એક iPad છે બરોબર, એક વસ્તુ છે, વસ્તુનું એક ને એક વસ્તુ સેન્ટેન્સ પૂરું થઈ ગયું છતાં એ જ બીજું વાક્ય છે એમાં પણ એનો સંદર્ભ રહેલો છે એટલે કે પાછો iPad. તો આ જ iPad નો બીજી વખત યુઝ થાય છે કે નહીં? જો બીજી વખત યુઝ થતો હોય ત્યારે જ આ આર્ટિકલ લાગે, પહેલામાં નહીં મિત્રો. તો અહીંયા મીત હેઝ તો iPad, તો iPad શું એક એમ વેરી હું આ એ શું કામ કે ભાઈ આપને ખબર છે I છે એટલે ગુજરાતી કરો એટલે iPad તો એન આવે. પણ હી હાર્ડલી તો કોની વાત કરી છે ભાઈ? જો હવે અહીંયા શું મૂકું? હવે તમે કહો સાહેબ અહીંયા એન નો આવે. શું કામ? કારણ કે એક ને એક વસ્તુનું બીજી વખત યુઝ થયેલું છે તો એન નો આવે, એની જગ્યાએ શું આવશે મિત્રો? ધ આર્ટિકલ. શું કામ? કારણ કે એક ને એક વસ્તુ બીજી વખત યુઝ થઈ. સમજાણું? જે વસ્તુ એક વખત યુઝ થાય તો આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ. ઓકે, બીજી વસ્તુ, ઘણી વખત દ્રવ્યવાચક નામ હોય. શું હોય? દ્રવ્યવાચકમાં પેટ્રોલ, ડીઝલ, ગોલ્ડ, સિલ્વર, એનીથિંગ આવી શકે. તો નામ આપે લખી કે ભાઈ એક છોકરી છે બરોબર, ડોલી હેડ બ્લેન્ક્સ ગોલ્ડ, ફૂલ સ્ટોપ. ડોલી હેડ ગોલ્ડ, she sold ખાલી જગ્યા gold at low price. શું કીધું કે ભાઈ ડોલી હેડ ગોલ્ડ, એની પાસે સોનું છે, ડોલી હેડ ગોલ્ડ, she sold gold at low price. તો અહીંયા વાત જો તમે શું છે ભાઈ દ્રવ્યવાચક એક ને એક વસ્તુ ગોલ્ડ, તો ગોલ્ડ નો બે વખત યુઝ થાય છે ભાઈ, ગોલ્ડ અહીંયા અને અહીંયા. તો મિત્રો તમને વાત કરી એ અને એન આપણે જોયું હતું આર્ટિકલ, તેમાં વાત કરી આપણે કે જ્યારે દ્રવ્યવાચક કોઈ નામ કોઈ પણ એનીથી એટલે કે પેટ્રોલ, ડીઝલ દ્રવ્યવાચક હોય, બરોબર, દ્રવ્યવાચક, અને જો પહેલી વખત યુઝ થતો હોય ત્યારે આર્ટિકલ નો આવે, એ નો આવે, એન અને ધ પણ આવે. આ મિત્રો યાદ રાખજો, અપવાદ છે. તો એ નો આવે, એન અને ધ પણ આવે. પરંતુ શું કહું છું, પરંતુ એ જ વસ્તુ એનો બીજી વખત ઉલ્લેખ થતો હોય, જેમ કે ગોલ્ડ છે એનો બીજી વખત ઉલ્લેખ થાય છે તો ભાઈ હા, તો ત્યારે ને ત્યારે ધ આર્ટિકલ આવશે. સમજાણું? દ્રવ્યવાચક છે ભાઈ, હું જે દ્રવ્યવાચક નામ આવે તો બીજી વખત યુઝ થાય તો ધ આર્ટિકલ ના. પરંતુ પહેલી વખત યુઝ થતો હોય, જેમ કે આ ખાલી જગ્યા નો હોય, ખાલી એટલું હોય ડોલી હેડ ગોલ્ડ, તો એ નો આવે, એન નો આવે, ધ નો આવે. શું કામ? દ્રવ્યવાચક નામ છે એટલે. ગોટ ઇટ? સમજાણું? ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ રૂલ સમજીએ. પહેલો રૂલ શું તો કોઈ પણ જાતિવાચક નામ, દ્રવ્યવાચક નામ એ કોઈ પણ ભાવ દર્શાવતા હોય અને તે વસ્તુનું વારંવાર અથવા બીજી વખત એનો સંદર્ભ લેવામાં આવ્યો હોય ત્યારે આપણે ધ આર્ટિકલ વાપરશું. ઓકે, ઓલા તો તમને ખ્યાલ જ છે બરોબર, તમે 8મા 9મા 10મા માંથી તમે ભણતા જ એવા છો કે એ પણ એની પણ વાત કરશું કે જે લોકોને ખ્યાલ નથી હોતો એની પણ સૌથી પહેલા આપણે થોડાક અપવાદ શીખી લે જેથી તમને વાંધો ન આવે. હવે જો મિત્રો કે એક ને એક વસ્તુ છે બરોબર, જેમ કે કોઈ પણ એક સમગ્ર જાતિ દર્શાવતી હોય, રૂલ નંબર 2, જો કોઈ પણ વિશેષણ કે એની સમગ્ર જાતિ દર્શાવતા હોય
સમગ્ર જાતિ માટે અથવા બહુવચનમાં અર્થ થતો હોય. ધ આર્ટિકલ આવે. હવે જેમ કે એક્ઝામ્પલ શું છે કે ભાઈ ધ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ, બરોબર, આપણે ગણીએ કે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ આપણે વખાણવા લાયક હોય, બરોબર, સાચી વાત. તો આપણે કે ભાઈ ખાલી જગ્યા ઇન બ્લેન્ક્સ ઇન્ટેલિજન્ટ આર પ્રેઝડ. તો ઇન્ટેલિજન્ટ જો એને વખાણવા લાયક હોય તો જે લોકો ઇન્ટેલિજન્ટ એને આપણે વખાણી શકીએ છીએ. તો આ શું એક ઇન્ટેલિજન્ટ પીપલ છે કે જાતિ છે, બરોબર. તો શું સમગ્ર જાતિ થઈ બહુવચનમાં એક થી વધારે જ હોય બસ જાતિ હોય તો ત્યારે શું આપણે મૂકી શકીએ મિત્રો? ધ આર્ટિકલ આવે. તો તમને તો સાહેબ અહીં ઇન્ટેલિજન્ટ છે તો એન નહીં, એન નો આવે. પણ આ કોની વાત છે? કોની વાત કરું છું ભાઈ? ઇન્ટેલિજન્ટ આ પ્રેઝ એટલે કે આ એક જાતિ થઈ, આ જે ઇન્ટેલિજન્ટ નામના છે એ લોકો એની વાત કરું છું. એટલા માટે શું આવશે? ધ આર્ટિકલ. ઓકે મિત્રો, બીજી એક વાત કરી કે ભાઈ તમને ખ્યાલ છે, બરોબર, રીચ પીપલ, યસ, રીચ આર નોટ ઓલવેઝ રૂલ. એટલે કે જે રીચ લોકો છે, રીચ પીપલ છે, એવું નથી કે રીચ પીપલ છે એ શું કહે આપણે થાય આપણે એવું સમજતા હોય કે રીચ પીપલ આવા જ હોય બધા, પણ એવું હોતું નથી. ઘણા એવા રીચ પીપલ છે કે જે રૂડલી બિહેવિયર નો પણ કરતા હોય. તો શું આ કોની વાત કરી છે ભાઈ? રીચ પીપલ એટલે કે એની જાતિ છે એની વાત કરી છે. તો એની માટે શું પણ આવશે? ધ આર્ટિકલ. સમજાણું? તો આ બધા અપવાદ છે મિત્રો, તમે યાદ રાખજો અને લખતા જાઓ જેથી તમારે વાંધો આવે નહીં. ઓકે, તો આપણે રૂલ નંબર 3 સમજીએ. શું છે કે કોઈ પણ ભૌગોલિક સ્થાન કે કોઈ પણ જગ્યાએ હોય અને નિશ્ચિત વ્યક્તિવાચક નામ હોય તો ને તો ધ આર્ટિકલ લાગે. ભૌગોલિક સ્થાન હોવું જોઈએ સાથે વ્યક્તિવાચક અને તેને નિશ્ચિત વ્યક્તિવાચક નામ સાથે હોય તો ધ આર્ટિકલ લાગે. એક્ઝામ્પલ જોઈએ. હવે ગંગા ઇઝ હોલી. હવે તમને તો સાહેબ અહીંયા તો ધ જ આવે. શું કામ? કારણ કે ગંગા રિવર ની વાત તમે કરો છો. સાચી વાત? નહીં, ખોટી વાત. શું કામ? હવે ગંગા તો કોઈ છોકરીનું નામ પણ હોય ને, બરોબર. ગંગા એ પવિત્ર છે, તો મેં એમ પર્ટિક્યુલર નથી કર્યું. ગંગા નદીની વાત નથી કરતો અહીંયા, ગંગા એક છોકરી છે ભાઈ. તો તમારે સેન્સમાં લેવું પડે કે એક્ઝામિનર કયા સેન્સમાં ક્વેશ્ચન પૂછે છે મિત્રો. સાચી વાત? તો તમે તમારા સેન્સમાં તમે ન મૂકી શકો કે આ ધ આવશે નહીં. શું કામ? કે એક્ઝામિનર એવું કહેવા માંગે છે કે ગંગા છે એક પવિત્ર છોકરી છે, એનો સેન્સ એવો છે. ધ એટલે ધ હોય તો પછી ગંગા એક જ છોકરી છે? નહીં, આખી દુનિયામાં ઘણી બધી છોકરીઓ. સમજાયું? તો કોઈ પણ ભૌગોલિક સ્થાન તેના નિશ્ચિત વ્યક્તિવાચક નામ હોય તો એટલે કે ગંગા જો રિવર કીધું હોય તો ઓબ્વિયસ વાત ધ જ આવશે, ડેફિનેટલી ધ આવશે. પણ અહીંયા નો આર્ટિકલ. શું આવશે? નો આર્ટિકલ, કારણ કે અહીંયા ગંગા રિવરની વાત કરી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યમુના રિવર. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે યમુના રિવર ઇઝ પાયસ, બરોબર. તો યમુના રિવર ઇઝ પાયસ એટલે કે યમુના નદી પવિત્ર છે. યમુના નદી કેવી છે ભાઈ? પવિત્ર. સાચી વાત? યસ. તો અહીંયા ધ આવશે. શું કામ? કોની વાત કરી છે? યમુના રિવરની. યમુના રિવર, ખાલી એમ કીધું યમુના તો નો આવત, પણ યમુના રિવરની વાત કરી છે. સાચી વાત? ઓકે. હવે જો તમે આમાં શું છે કે ખાલી બ્લેન્ક્સ હિમાલયા ઇઝ ફેમસ. હવે તમને એમ થાય કે હિમાલય છે તો હિમાલય તો ભાઈ પર્વતની વાત કરે છે, ઇઝ ફેમસ છે આખી દુનિયામાં. ઓકે, તમારી વાત સાચી છે, પણ મિત્રો હિમાલય છે તો હિમાલય મોલ ની પણ વાત કરતા હોય, બરોબર. અમદાવાદ, રાજકોટ ગમે આ મોલ આવ્યો હોય તો હિમાલય મોલ ની પણ વાત કરતી પણ ફેમસ છે. તો અહીંયા દાયથી આપણે ધ નો લખાય, હું આવે નો આર્ટિકલ આવશે. આપણું કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. આ કન્ફ્યુઝિંગ માર્ક જ આપણા માર્ક કપાય છે મિત્રો. ઓકે, એટલા માટે જ મેં થોડું ડિફરન્ટલી આપણા તરફ સ્ટડી કરી રહ્યા છે. સહારા ડેઝર્ટ ઇઝ વાસ્ટ. હવે જો આમાં સ્પેસિફાઈ કરી દીધું કે સહારા ડેઝર્ટ, તો કોની વાત કરે છે? પર્ટિક્યુલર સહારા રણની.
કોની વાત કરે છે? સહારા રણની જ વાત કરે છે. કેવું કે બહુ મોટું વાસ્ટ છે, એટલા માટે પર્ટિક્યુલર અહીંયા શું આવશે? કમ્પલસરી ધ જ આવે. સાચું ને? ધ જ આવશે. શું કામ? ધ જ આવે, બીજું કઈ આવે જ નહીં, કારણ કે સહારા ડેઝર્ટની વાત કરે છે. તો કેવા અલગ અલગ ડિફરન્ટ છે મિત્રો? તો આ મિત્રો ધ્યાન રાખવાનું કે તમે શું કયા સેન્ટેન્સમાં એક્ઝામિનર પૂછ્યું છે, કયા સેન્સમાં પૂછ્યું છે. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ રૂલ સમજીએ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ રૂલ નંબર 4 જોઈએ. શું કહે છે? કોઈ પણ સાહિત્ય કૃતિ હોય, જબરદસ્ત છે, જબરદસ્ત રૂલ, બરોબર, જબરદસ્ત રૂલ. આ રૂલ પ્રમાણે એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કોઈ પણ સાહિત્ય કૃતિ તેના નિશ્ચિત શીર્ષક તરીકે હોય તો ધ, એટલે કે કોઈ પણ સાહિત્ય કૃતિ તમને ઘણી બધી ખબર જ છે, બરોબર. તો સાહિત્ય કૃતિ પૂજક એના જો નિશ્ચિત શીર્ષક તરીકે હોય તો ધ. પરંતુ આ વસ્તુ યાદ રાખજો મિત્રો, પરંતુ તેની સાથે જો તેના લેખકનું નામ હોય, શું કહ્યું છે? એના લેખકનું નામ હોય તો નો આર્ટિકલ. કન્ફ્યુઝિંગ. જો ખાલી શીર્ષક તરીકે હોય તો ધ, નો હોય, ખાલી લેખકનું નામ હોય તો આર્ટિકલ લાગતો નથી. સમજાણું? તો જોઈએ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તો મજા આવશે સમજવાની. બ્લેન્ક બાઇબલ ઇઝ બ્લેન્ક હોલી બુક. તો શું કીધું? બાઇબલ. શું કીધું છે? બાઇબલ તો સાહિત્ય એક બુક છે, તમને ખ્યાલ છે ભાઈ? હા, એટલે કે નિશ્ચિત શીર્ષક થઈ ગયું તો શું આવશે? ધ બાઇબલ. ઇઝ હોલી, તો આપણે જે પ્રમાણે આપણે હોલી પ્રોનાઉન્સિએશન કરી તો આપણને ખબર છે કે ભાઈ શું વ્યંજન બને. વ્યંજન હોય તો આવે, રાઈટ. હેમલેટ ઇઝ બ્લેન્ક પ્લે. હવે હેમલેટ છે શેક્સપિયર છે, શેક્સપિયર મસ્તીથી બુક લખેલી છે મિત્રો. તો હેમલેટ છે એક સાહિત્ય કૃતિ છે, એના પરથી એક પ્લે બનેલો છે, પ્લે ની વાત કરે છે. તો હેમલેટ શું આવે? ધ હેમલેટ ઇઝ અ પ્લે. વાલ્મીકી, વાલ્મીકીસ રામાયણ ઇઝ અ ફેમસ. હવે જો આમાં શું કીધું છે? રામાયણ એક સાહિત્ય કૃતિ તો છે જ, આપણને ખબર છે ભાઈ, ફેમસ છે, પરંતુ તેની લેખકનું નામ આવી ગયું. શું આવી ગયું? લેખકનું નામ. લેખકનું નામ આવે તો શું આવે? નો આર્ટિકલ. શું આવે? નો આર્ટિકલ. તો આમાં લાગે નહીં. એવી રીતે માનવીની ભવાઈ, ફેમસ, ખબર છે કોને લગી? પન્નાલાલ પટેલ, ફેમસ ભાઈ ગુજરાતના સાહિત્યકાર પન્નાલાલ પટેલ. ઇઝ અ ગુડ નોવેલ. વેરી ગુડ, સાચી વાત છે, ઓબ્વિયસ. તો માનવીની ભવાઈ શીર્ષક તો છે, પણ કોને લખી? પન્નાલાલ પટેલ. તો શું આવી ગયું? લેખકનું નામ આવી ગયું. લેખકનું નામ આવી ગયું તો અહીં નો આર્ટિકલ, બરોબર, નો આર્ટિકલ. પરંતુ અહીંયા ઇઝ અ ગુડ તો પ્રોનાઉન્સિએશન થાય, એટલે કે એ આર્ટિકલ મિડલ કરે છે. સમજાણું મિત્રો? તો આવા કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે જે તમે આર્ટિકલમાં, ધ આર્ટિકલમાં ખ્યાલ નથી હોતો લોકોને, નામાં કન્ફ્યુઝન થાય. ઓકે, આપણે ખબર છે બાઇબલ, ધ બાઇબલ. ઓકે, હું એમ કહું વાલ્મીકી. ઓકે, વાલ્મીકી તો ફેમસ છે ભાઈ, પણ મિત્રો વાતો વાલ્મીકીસ રામાયણ, લેખકનું નામ આવી જાય, નો આર્ટિકલ. પછીની જો લેખક છે તો એ પણ નો આર્ટિકલ, પણ નથી તો જે આપણે રેગ્યુલર પ્રમાણે જે કરી છે એ આવે સેન્ટેન્સ, બરોબર. તો એ ખાલી જગ્યામાં આવે. સમજાણું? નેક્સ્ટ રૂલ જોઈએ. ચાલો, તો મિત્રો હવે રૂલ નંબર 5, 3, 4 અને 5th રૂલ જુઓ. રમતગમતના સાધનો હોય, નામ હોય, ઋતુ નામ હોય કે વાર ના હોય, આ બધા નામ હોય તો અહીંયા આર્ટિકલ લાગતો નથી. જેમ કે જોઈએ, બોયઝ પ્લે ક્રિકેટ. શું આવી ગયું? ક્રિકેટ રમત છે, રમત ગમતના ક્રિકેટની વાત કરે છે, અને વિન્ટર એટલે કે ઋતુ નામ આવી ગયું તો અહીંયા નો આર્ટિકલ, બરાબર. એટલે કે બે જગ્યાએ નો આર્ટિકલ લાગે છે. વી હેવ હોલિડે. સાંભળો, હોલિડે વાર નથી, બરાબર, તો ખ્યાલ જ છે, વાર નથી અને ઋતુ કે છે જ નહીં, તો એમાં આવશે હોલિડે, તો એ આવશે. સન્ડે વારનું નામ છે તો નો આર્ટિકલ. શું કામ? સન્ડે વારનું નામ આવી ગયું તો નો આર્ટિકલ. હોલિડે એનું છે, વારનું નામ નથી. સાંભળો, તો એ જે આપણે રેગ્યુલર યુઝ કરી છે એ યુઝ થશે. રૂલ નંબર 6 શું છે? સંગીતના સાધનો. કન્ફ્યુઝિંગ. આ તમને ખબર હોય કે રમત ગમતના સાધનો હોય, ઋતુ હોય, વાર હોય તો આપણે નો આર્ટિકલ લાગે, પણ રમત ગમત પર સંગીતના સાધનો હોય તો સંગીતના સાધનો હોય તો એના આગળ હંમેશા ધ આર્ટિકલ જ તમારે લગાડવાનું છે. સમજાવું? એક્ઝામ્પલ જોઈએ. નિખિલ પ્લેઝ ફ્લૂટ. શું છે? એક જાતની સંગીતનો એટલે મ્યુઝિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો શું આવશે? ધ ફ્લૂટ, નોટ ધ તબલા. શું આવશે? ધ તબલા. યાદ રાખજો, જ્યારે તમારે આર્ટિકલની ખાલી જગ્યા હોય અને સંગીતના સાધનો આપેલા હોય
તો યાદ રાખવાનું કે શું રૂલ નંબર 6 છે સંગીતના સાધનો. સંગીતના સાધનોમાં હંમેશા ધ આર્ટિકલ જ લાગે, તેમાં અ એન કે નો આર્ટિકલ લાગતો નથી. તો ટોટલ 1 થી 6 રૂલ આપણે કમ્પ્લીટ કર્યા અને આજે આપણે આર્ટિકલ ચેપ્ટર એ કમ્પ્લીટ કરીશું. એ, એન અને ધ ત્રણ આર્ટિકલ કમ્પ્લીટ કર્યા. જો હજી તમને ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, તો હું જરૂરથી તમને રિસ્પોન્સ આપીશ. અને સાથે સાથે હવે આપણે નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરશું, બરાબર? તો એમાં હું કરાવવાનું ચાલુ ટેન્સ. તો ટેન્સ આપણે એવી રીતે ચાલુ કરશું કે જેથી તમને જિંદગીભર યાદ રહી જાય, કદી ભૂલાય નહીં. એવી રીતે આપણે શોર્ટ ટ્રીક સાથે શું કામ કે એના રિલેટેડ આપણે હમણાં 17 તારીખે બિન સચિવાલય એક્ઝામ છે. ઓકે, તમને ખ્યાલ છે બધાને. તો મારો પ્રયાસ એવો રહેશે કે જેથી તમે વધુ માર્ક્સ તમે લઈ શકો. તો ટેન્સની પણ ખાલી જગ્યા પૂછાય છે અને સાથે સાથે જો આની પેલા લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી મેં, જો તમને ટેન્સ આવશે તો એક્ટિવ પેસિવ આવશે, ટેન્સ આવશે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે. આ સીધું ને સાદું છે. તો ટેન્સ હું એવી રીતે કરવાનું છું, તમને હું બતાવી દઉં કેવી રીતે કરવાનું છું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો હું તમને સમજાવું છું. જો આવી રીતે આખો મેં ચાર્ટ બનાવ્યો છે. ઓકે, તો આ આખો ચાર્ટમાં બરોબર, આ ચાર્ટની તમને પીડીએફ બરોબર તો ફોટો જોતો હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી. તમે ટેલિગ્રામ ખોલશો બરોબર, ટેલિગ્રામ એમાં તમે લખજો મારુતિ એકેડમી, તો અમારી ચેનલમાં એમાં સબસ્ક્રાઇબ કરી લેજો, જોઈન થઈ જજો, જેથી તમને આ બધું મટીરિયલ મળી રહે. આ તમને ફોટો મળી જશે અથવા પીડીએફ મળી જશે. અને જે આપણી ચેનલ છે યુટ્યુબમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આની પીડીએફ અથવા ફોટો મળી જશે મિત્રો. ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો જો આ મેં કેવી રીતે શોર્ટ ટ્રિક્સ બનાવી છે કે ખાલી બતાવું છું કે શું કરાવવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તો 12 કાળ આવી ગયા છે એક સાઈડ, તમે પણ ઘરે બનાવી શકો અને તમે જ્યાં રૂમમાં સૂતા હોય બરોબર, જે તમારું હોય રૂમ, રીડિંગ રૂમ, તો ત્યાં તમે લગાવી શકો. જેથી તમે દરરોજ ડેઈલી એને રિવાઇઝ કરી શકો મિત્રો. એક બાજુ ટેન્સના નામ છે, 12 ટેન્સના નામ. એક બાજુ કઈ જગ્યાએ યુઝ થાય, યુઝિસ લખ્યા છે મેં અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, તો અહીંયા યુઝિસ થાય છે. અને એક બાજુ સિન્ટેક્સ એટલે કે વાક્ય રચના, એમાં હકાર, નકાર અને પ્રશ્ન ત્રણની સેન્ટેક્સ લખેલી છે. એક બાજુ કીવર્ડ્સ છે કે જે તમે કયો કાળ, બધાને ડાઉટ હોય કે સાહેબ અમને ખબર નથી પડતી કે આ કયો કાળ છે. વેરી ગુડ. તો ખબર કેમ પડે? તેના કીવર્ડ્સ કહેવાય. તો કીવર્ડ્સ ને આપ્યા છે બરોબર, અહીંયા કીવર્ડ્સ બધા આપેલા છે શોર્ટ સાથે લખેલું છે આમાં. અને સીન્સ છે તો સીન્સ ક્યારે મૂકવું, ફોર ક્યારે મૂકવું, જે તમને ઈઝીલી યાદ રહી જાય. અહીંયા નોટ્સ લખ્યું છે. નોટ્સમાં શું છે કે ઘણી વખત ખ્યાલ નથી હોતો કે વચ્ચે જો ડ્યુરિંગ હોય તો ડ્યુરિંગની પહેલી ખાલી જગ્યા હંમેશા ચાલુ ભૂતકાળ હોય, પછીની ભૂતકાળનો સમય હોય. તો બેમાં તમને એક આપ્યું હોય તો તમે ડાયરેક્ટ તમે એક ખાલી જગ્યામાં ડાયરેક્ટ આન્સર મૂકી શકો. તો આ બધી શોર્ટ ટ્રિક્સ મૂકેલી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ટેન્સ વિશે વધારે માહિતી આપશું. કે તો એમાં વધારે એક્ઝામ્પલ પ્લસ એની ખાલી જગ્યા વધારે પ્રેક્ટિસ કરશું. 3-4 દિવસનું કામ છે. પછી આપણે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કન્ટિન્યુ કરશું. ઓકે મિત્રો, તો જો આ વિડીયો તમને ગમ્યો હોય ઓકે, અને તો બધું લોકોને શેર કરો જેથી લોકોને ફાયદારૂપ થાય. ઓકે, તો બાય, ટેક કેર.